ગુજરાત મોરબીના જેતપરની અંદર અત્યારે હાલ ખેડૂતો છે એ લોકો ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છે। પોતાની ઘણી બધી માંગણીઓ છે। આની પહેલા પણ આપણે જોયું હતું કે ક્યાં કોંગ્રેસ અને જે ખેડૂતો છે એ લોકોની ટ્રેક્ટર યાત્રા નીકળી હતી, એની જ અંદર ખેડૂતોના બે ભાગ થયા હતા, ખેડૂતોના સાથે રાજનીતિ કરવામાં આવી હતી। એ જ આક્ષેપોની સાથે હવે જ્યારે મોરબીના ખેડૂતો દ્વારા આખું આંદોલન કરવામાં આવ્યું છે, જેની અંદર સ્પષ્ટપણે કોઈ પણ રાજકીય નેતાઓને ન આવવા માટેની વાત કરવામાં આવી છે અને હવે ધીરે ધીરે આ જ સમગ્ર મામલે એક બાદ એક ખેડૂતો તો મેદાન આવી રહ્યા છે, પણ હવે આ સમગ્ર મામલે પાટીદાર સમાજના એક આગેવાન છે એમનું પણ એક નિવેદન સામે આવ્યું છે। કેમ અત્યારે હાલ ખેડૂત જીત તરફ જઈ રહ્યો છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ આંદોલનને લઈને શું માની રહ્યા છે તે વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પાટીદાર સમાજના મનોજ પનારા છેલ્લા ઘણા સમયથી આ ખેડૂતોના મુદ્દાને લઈને આપણે જોતા આવ્યા છે કે લડી રહ્યા છે। એવામાં વાત કરવામાં આવે કે તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ધીરે ધીરે જે ખેડૂતો છે તે પોતાની જીત તરફ આગળ વધી રહ્યો હોય એવું લાગી રહ્યું છે। સૌથી પહેલા તો જે રીતે આખો હાઈકોર્ટમાંથી બનાવ સામે આવ્યો હતો, એ બાદ અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે એ લોકો પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીને સવાલ પૂછી રહ્યા છે અને ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે। અને બીજી બાજુ દરેક ખેડૂતોએ અને જેટલા પણ લોકો શહેરમાં રહેતા હોય, ગામડામાં રહેતા હોય, એ દરેક લોકોએ આ ખેડૂતોને સપોર્ટ કરવો જોઈએ એવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને મનોજ પનારાએ શું કહ્યું તે સાંભળીએ। અને બાકીના 4 લોકોએ ત્યાં આમરણ અનશનની જાહેરાત કરીને અનશન ઉપર બેઠા છે। તો મિત્રો, કાલે ખૂબ બધા લોકોએ મુલાકાત લીધી। આગલે દિવસે જ મેં આપ બધાને અપીલ કરી હતી કે આપ બધા ગામડેથી જે લોકો ફ્રી છે એ પોતાના વાહનોએ પોતાના ખર્ચે જેતપર પહોંચજો, કારણ કે આ લડાઈ આજે જેતપરની છે, આજે વિસ્તારના ગામડાઓની છે। કાલે આ જ વીજ લાઈનો તમારા ખેતરમાં, તમારા ગામમાં આવવાની છે, એની હું ગેરંટી આપું છું। મોરબી જિલ્લાનું એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાંથી આ વીજ લાઈન નીકળવાની નથી। એટલે આ લડાઈ જે છે એ જેતપરની છે જ નહીં, માત્ર આ આખા જિલ્લાની છે ને આખા ગુજરાતના ખેડૂતોની છે। એટલે મારે 3-4 મુદ્દાઓ ઉપર ખાસ વાત કરવી છે। એક મુદ્દો છે જેતપરની પાર્ટ 2 આંદોલનનો, બીજો મુદ્દો છે હાઈકોર્ટે ખેડૂત તરફી વલણ બતાવ્યું, ત્રીજો મુદ્દો ગોંડલની અંદર પ્રાકૃતિક ખેતીનું જે સંમેલન ભારતીય જનતા પાર્ટીનું હતું એની અંદર ખેડૂતનો જે અવાજ હતો એની વાત કરવી છે। અને ચોથી વાત, આપણો વિજય નિશ્ચિત છે, એ શા કારણોથી નિશ્ચિત છે એ કારણોની થોડીક મારે ચર્ચા કરવી છે। બને ત્યાં સુધી હું ટૂંકમાં પતાવવાની કોશિશ કરીશ। તો જેતપરમાં કાલે લગભગ 2000થી વધુ લોકોએ મુલાકાત લીધી। આ મુલાકાતની અંદર તમામ ગામના ખેડૂતો હતા। જેતપરે બહુ સારો રસ્તો અપનાવ્યો છે કે પોલિટિશિયનો નહીં, કારણ કે સરવાળે પોલિટિશિયનો પોતાના સ્વાર્થ ખાતર આંદોલનોને નુકસાન કરે છે એવું પાર્ટ 1માં ખેડૂત આગેવાનોને લાગ્યું, ખેડૂતોને લાગ્યું, ખેડૂતના દીકરાઓને લાગ્યું। એટલે બહુ સારો નિર્ણય કે રાજકારણનું પદ છોડી અને તમે આંદોલનમાં આવી શકો છો, બાકી કોઈ પોલિટિશિયનોએ હાલ આ આંદોલનમાં આવવાનું નથી, એક વાત। પરંતુ નાના જે કાર્યકર્તાઓ છે કોઈ પાર્ટીના અથવા તો કોઈ વિચારધારામાં માને છે એવા તમામ ખેડૂતોને ત્યાં જવાનું આમંત્રણ છે। બીજી વાત, જેતપર મુકામે આપણે જેમ રામધૂન બેસતી હોય છે મહિનાદીની, તો આપણે વારા કાઢીએ છીએ કે આ ગામથી મંડળી જશે, આ ગામથી મંડળી જશે, તો આ ખેડૂતો માટેની એક રામધૂન છે। તો મારી વિનંતી છે ખેડૂતોને કે જેતપર ગામે આપ બધા જ ત્યાં નંબર લોકલ લોકોના લઈ, કમિટીના લઈ અને પહોંચો। લખાવી દો કે આજે અમે 10 ગામના લોકો આવવાના છે, આજે અમે 5 ગામના લોકો આવવાના છે, આજે અમે 10 ગામના આ ગામના લોકો આવવાના છે। જિલ્લામાંથી એક પણ ગામ એવું ન રહેવું જોઈએ કે જ્યાં ઉપવાસ આંદોલનમાં જાય નહીં। કાલે મેં જોયું કેસિયાથી હતા, ભાદરાથી હતા, જોડિયાથી હતા। જો આટલે બધે દૂરથી ખેડૂતો આવી શકતા હોય તો અહીંયા નજીકના ખેડૂતોને જવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે અને તાકાતથી ને દમખમથી આમાં ભાગ લેવો જોઈએ, કારણ કે આ લડાઈ ખેડૂતોની છે, આપણા બધાની છે। અને ખબર પડવી જોઈએ, આજ સુધી ઘણા વર્ષોથી ખેડૂત આંદોલનો ગુજરાતમાં 0 થઈ ગયા છે। એટલે મનમાની સરકાર અને સરકારના નેતાઓ કરી રહ્યા, ઉલ્લુ બનાવે છે ખેડૂતોને। ઉલ્લુ શું બનાવે છે? ઉલ્લુ બનાવે છે, ઉલ્લુ। ખેડૂતોને મૂર્ખ બનાવે છે આ સરકાર, એના નેતાઓ। એટલે એને ખબર પડવી જોઈએ
કે શું તાકાત ખેડૂતોની છે. એ સિવાય મોરબીમાં રહેતા ખેડૂત દીકરાઓ, તમે નોકરી કરો છો, ધંધો કરો છો, નાનો મોટો બિઝનેસ કરો છો, કારખાનું ધરાવો છો, તમામને મારી વિનંતી છે કે રાતે મોટા ભાગે 8 વાગ્યા પછી આપણે ફ્રી હોય છીએ, તો આપ બધા જ પાનના ગલે ગપ્પા મારવા કરતા, ફ્લેટની નીચે પત્તા રમવા કરતા, વાતુના વડા કરવા કરતા 8 થી 11 કોઈ પણ ભોગે એક ગાડીમાં 5-5 જણા ફ્લેટ વાઇઝ, સોસાયટી વાઇઝ જેતપર મુકામે જવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. કારણ કે એ જ જેતપર છે જેને પાટીદાર આંદોલન હોય તો ટ્રેક્ટરો ભરીને, બોલેરો ભરીને આ લોકો મોરબીની રેલીમાં આવ્યા હતા, એ મને યાદ છે. આ એ જ જેતપર છે કે જેને રાજકીય દિશા બતાવી છે અંબાઈ અગારાથી, અને આ એ જ જેતપર છે કે આજુબાજુના 25 ગામોમાં કોઈ પણ ખેડૂતને લુખ્ખો ગુંડો દબાવતો હતો, કોઈ પણ ખેડૂતોને પીડા હતી, ગામના કોઈ છોકરાને પ્રોબ્લેમ હતો, તો આ જ જેતપર એ સમયે 30 વર્ષ પહેલા ટ્રેક્ટર ભરી અને ધોકા, લાકડી, પાવડા, ત્રિકમ, કોદારીઓ લઈ અને એ ગામના યુવાનોને બચાવવા માટે, ગુંડાઓની સામે સામનો કરવા માટે આ જ જેતપર લડતું હતું. એટલે એ આપણું જેતપર હારશે તો આખો ખેડૂત સમાજ હારશે, પાટીદાર સમાજ હારશે અને બધાનું મોરલ ડાઉન થશે. મોરલ વધારવા માટે ત્યાં માણસો જોશે, લડવા વાળા તો ત્યાં છે, પણ જેતપરના ખેડૂતોનું, જેતપરના ગામજનોનું મોરલ વધારવું, એને સપોર્ટ કરવો એ આપણી બધાની ફરજ છે. અને પક્ષાપક્ષીથી ઉપર થઈ જાજો ભાઈ, પક્ષાપક્ષીથી. મેં પોતે કીધું કે મારી ઉપર ક્યાંક ને ક્યાંક, હું કહું કે ન કહું, રાજકીય સિમ્બોલ છે. હું સરકાર વિરોધી માણસ છું, સરકારની નીતિઓનો હું વિરોધ કરું છું, એટલે કે હું વિપક્ષનો માણસ છું, એ વાસ્તવિકતા છે. એટલે હું પ્રત્યક્ષ રીતે ત્યાં જવાનો નથી, પરોક્ષ રીતે મારાથી આ આંદોલનને જે કંઈ મદદ થાય એ હું કરવાનો છું. તો આપ બધા પણ જો ત્યાં જવાનો ટાઈમ ન હોય તો જેતપરના સમર્થનમાં પોસ્ટ બનાવો, જેતપરના સમર્થનમાં વિડીયો બનાવો, જેતપરના સમર્થનમાં કોમેન્ટ કરો, જેતપરના સમર્થનમાં, એટલે કે ખેડૂતોના સમર્થનમાં, જેતપર એક નહીં, એ સિવાય પણ જ્યાં જ્યાં આંદોલનો ચાલે છે વીજપોલ કંપની સામે, એ તમામ જગ્યાના નિવેદનો, પોસ્ટો ફેસબુકમાં લાઈવ કરો, કોમેન્ટ કરો અને ખેડૂતના સમર્થનમાં તમે બધા સોશિયલ મીડિયાના માધ્યમથી આવો, સોશિયલ મીડિયાના માધ્યમથી. એટલા માટે હું કહું છું કે જેતપરને, ખેડૂત સમાજને, ગુજરાતભરના ખેડૂતોને, ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી જિલ્લો, બોટાદ જિલ્લો, જામનગર જિલ્લો, કચ્છ જિલ્લો, અત્યારે આ 4-5 જિલ્લાને તો ખાસ ખેડૂતોના સમર્થનમાં આવવાની પબ્લિકની જરૂર છે. શહેરમાં રહેતા હોય, સારી સરકારી નોકરી હોય કે પ્રાઇવેટ નોકરીને માનતા કે આપણે તો ક્યાં જરૂર છે સરકાર સામે, હું કામ કોમેન્ટ કરવી જોઈએ, ખેડૂતોનું શું કામ સમર્થન કરવું જોઈએ. એટલા માટે તમારે સમર્થન કરવું જોઈએ કે તમે જે સવાર, બપોર, સાંજ જમો છો ને, તમે, તમારી પત્ની, તમારા બાળકો, તમારા મા બાપ, કોઈ પણ તમે જે રોટલા ખાવ છો ને, રોટલી ખાવ છો ને, શાકભાજી ખાવ છો ને, ખેડૂતના ખેતરમાંથી પેદા થઈને આવે છે. અને મિત્રો, એ કેટલામાં પેદા થાય છે ને કેટલામાં તમારા ઘર સુધી પહોંચે છે ને, અને એમાં ખેડૂતનું હું વરે છે ને, ખેડૂતોને પૂછી જોજો ક્યારેક. ખેડૂતો મર્સિડીઝમાં બહુ ફરતા નથી, તો જમીન વેચી હોય ને કંઈ બીજા ધંધા હોય તો અલગ વાત છે, પણ પ્યોર ખેતી કરતો માણસ, પ્યોર 10-15 વીઘામાં ખેતી કરતા માણસ પાસે વર્ષે માંડ 2 છેડા ભેગા થાય ને એવી પરિસ્થિતિ છે. એક પણ ખેડૂતનું ખેતર એવું નહીં કે જેના ઉપર ધિરાણ નહીં હોય, એટલે કે દેણું નહીં હોય, બેંકનું એમાં રજીસ્ટ્રેશન હશે જ કે આ બેંકમાં તેને લોન લીધી છે. આ વાસ્તવિકતા છે. એટલે ખેડૂત જે પેદા કરે છે ને, અને જે એને ખર્ચો લાગે છે ને, એના કરતાં પણ સસ્તું આપણા બધાના પેટ ભરાઈ દઈએ, મોંઘવારી વધે નહીં, એટલા માટે ખેડૂતોને અન્યાય થાય છે. છતાં પણ એ તમારા મારા માટે મગફળી ઉગાડે છે, કપાસ ઉગાડે છે, આ કપડાં પહેરવા માટે. નહીં તો આ બદન ઢાંકીએ છીએ ને, આ ખેડૂતોનો આભાર છે. આ કોટનથી બનેલો શર્ટ છે ને, અમારું બદન ઢકાય છે ને, આપણી ઇજ્જત ઢકાય છે ને, એની પાછળ ખેડૂતોનું લોહી પસીનો એક હોય છે. એટલે જે કંઈ પકવે છે ને, એનો આભાર માનવા માટે ફેસબુકમાં લાઈવ, શેર અને કોમેન્ટ કરજો મિત્રો, એના આભાર માનવા માટે. આમ તો તમે સીધી રીતે ખેડૂતોનું ઋણ ચૂકવી શકો એમ છે જ નહીં. જે શહેરી પ્રજા જે ખેતી નથી કરતી, કામ ધંધો, નોકરી, બિઝનેસ જે કંઈ કરે છે, એ ક્યારેય ખેડૂતોનું ઋણમાંથી મુક્ત થઈ શકે એમ જ નથી. પણ આવા સમયે જ્યારે આંદોલનો ચાલતા હોય, લડાઈ ચાલતી હોય, ખેડૂતોની હકની વાત હોય,
ખેડૂત ક્યારેય ખોટું માગે જ નહીં, ખોટું કરે જ નહીં. આ પહેલાં તમારા મગજમાં રાખી લેજો. એ જમીન વેચીને દેણું ચૂકવી દે પણ એ કોઈનું ખોટું ન કરે એવી હું તમને છાતી ઠોકીને ખાતરી આપું છું. ખેડૂતમાં પાપ નથી, પ્રકૃતિનો કોઈ સીધો સિંચક હોય અને ઈશ્વરનું કોઈ ધરતી પર સ્વરૂપ હોય તો હું તો ખેડૂતને માનું છું. એટલે ખેડૂતોના સમર્થનમાં આપણે બધાએ આવવું જોઈએ. આપણે બધાએ ખેડૂતોના સમર્થનમાં આવવું જોઈએ, પ્રત્યક્ષ યા તો પરોક્ષ. એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂતોના આંદોલનને મદદ કરો, એ મારી એક માંગણી છે. બીજી, ખેડૂતોને ખુશ થવા જેવા સમાચાર હાઈકોર્ટથી 2 દી પહેલા આવ્યા છે. મિત્રો આવી જ એક વીજ લાઈન ધોલેરા જતી હતી અને વચરેના ગામડાઓ જે છે કમિયાણા, એ ગામના ખેડૂતોએ આવો જ વિરોધ કર્યો. પરંતુ અહીંયા જેમ જિલ્લા મેજિસ્ટ્રેટ ઓર્ડર કરી દે છે કે થાંભલો નાખો, તમને છૂટ, જેમ નાખવો એમ, ગમે તેવા ખેડૂતોના ખેતરને ખોદી નાખો, ચીલા પાડી દો, એના ઝાડવા પાડી દો, એના રસ્તાઓ બરબાદ કરી દો, પણ તમ તારે નાખો. આવો જેમ જિલ્લા મેજિસ્ટ્રેટ અહીંયા હુકમ કરે છે એવો જ અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટે હુકમ કરી દીધો હતો. પરંતુ આ ગામના ખેડૂતો હાઈકોર્ટ ગયા, હાઈકોર્ટે જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમને રદબદલ કર્યો અને નવો હુકમ કર્યો કે આવતી 19 તારીખ સુધીમાં ખેડૂતોને ન્યાય આપો અને 23 તારીખે ફરજિયાત ખેડૂતોને સાંભળી અને હુકમ કરી દો. મિત્રો, હાઈકોર્ટે ટીકા કરી કે ખેડૂતોને સાંભળ્યા વગર તમે આવો નિર્ણય જિલ્લા મેજિસ્ટ્રેટ કરી જ ના શકે. આ તો કુદરતી નિયમોના ઉલ્લંઘન કરીને આ હુકમ જિલ્લા મેજિસ્ટ્રેટે કર્યો છે. ફટકાર લગાવી, જિલ્લા મેજિસ્ટ્રેટને ફેર વિચારણા કરવાનું કીધું અને હાઈકોર્ટે ખેડૂત તરફી નિર્ણય આપ્યો. એ બદલ હાઈકોર્ટના જજને અને હાઈકોર્ટનો ખેડૂતના દીકરા તરીકે હું આભાર માનું છું. એટલે કે ક્યાંક ને ક્યાંક રાજસત્તા, ન્યાયાલય આ વિષયમાં જાગૃત થઈ છે, ખેડૂતોના વિજય તરફ એક પગલું ભરાણું છે એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે. બીજી ઘટના, આપણે બધા જ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની સામે ક્યાંય અવાજ ઉઠે, અન્યાયની સામે અવાજ ઉઠે એટલે ભારતીય જનતા પાર્ટી, એની સરકાર આ અવાજને દબાવવાની કોશિશ કરે, પોલીસનો ઉપયોગ કરે, પોલિટિશિયનો તોડફોડની રાજનીતિ કરે, ધાક ધમકી દબાડવાની રાજનીતિ કરે. એમાં ન ફાવે એટલે બીજો રસ્તો કે એની સામે એના પાલતુ લોકોને આગળ કરી અને એના જેવા જ કાર્યક્રમો આપે, એના જેવો જ વાતાવરણ ઊભું કરે. એટલે કે એમ બતાવે કે ગુજરાતના ખેડૂતો તો અમારી સાથે છે, ગુજરાતના વિદ્યાર્થીઓ અમારી સાથે છે. કોઈ મહિલા આંદોલન હોય તો મહિલાનું બીજે સંમેલન કરે અને એમ કે ભાઈ મહિલાઓ તો અમારી સાથે છે. આ એની પેટર્ન છે. આ પેટર્નના ભાગરૂપે એને ગોંડલની અંદર ખેડૂત સંમેલન બોલાવ્યું. દુઃખ સાથે કહેવું પડે કે જે સ્ટેજ ઉપર બેઠા હતા એમાંથી 99.99% ખેતીના ખની એની ખબર નથી. એવા લોકો ખેડૂત સંમેલનમાં સ્ટેજ ઉપર હતા કે જેને ખેતી શું છે, ખેડૂતની પીડા શું છે ખબર જ નથી. આવા લોકો સ્ટેજ ઉપર બેઠા હતા અને ખુશીની વાત એ છે કે જે ખેડૂતો ત્યાં આવ્યા હતા એના એક પત્રકારે ઇન્ટરવ્યૂ લીધું કે વીજ થાંભલાના મુદ્દે ખેડૂત આંદોલન ચાલે છે, એમાં તમારું શું કહેવું છે? તમે વિચાર કરો મિત્રો, ખેડૂતોને ધન્યવાદ છે, એમને સેલ્યુટ છે કે એના જ કાર્યક્રમમાં, એના જ ઘરમાં જઈને એને જ કહી દીધું કે આ સરકાર ખોટી છે. આના કરતાં તો અંગ્રેજ, રાજાશાહી, મુગલશાહી અને બાકીની જે કોઈ સત્તાઓ હતી એ બધી જ આજની સરકાર કરતાં સારી હતી એવું એની છાતી ઉપર એના સંમેલનમાં એક ખેડૂત દાદાએ કહી દીધું. ઘણા બધા ખેડૂતોએ કહી દીધું. એટલે મિત્રો, તમારો વિજય નિશ્ચિત છે. ખેડૂતો જે લડે છે ને એને મારે કહેવું છે 4 બિંદુ ઉપર કે તમારો વિજય નિશ્ચિત છે. પરંતુ આ વાત ખેડૂત સુધી પહોંચે એટલા માટે ખૂબ શેર કરજો, ખૂબ લોકો સુધી આ વિષય પહોંચવો જોઈએ અને ખેડૂત હતાશ ન થાય, પાછા ના પડે એટલા માટે મારી વાત એમના સુધી પહોંચાડજો. 4 બિંદુ છે મિત્રો કે ખેડૂત સંમેલનમાં જ ખેડૂતો તમારું સમર્થન કરી રહ્યા છે. એનો અર્થ એમ છે ગોંડલનો ખેડૂત તમારું સમર્થન કરે એટલે સમજજો કે ગુજરાત આખાનો ખેડૂત આ વિષયમાં તમારી લડત કરતી સમિતિ સાથે છે. જ્યાં પણ લડત ચાલે છે ત્યાં ગુજરાતનો ખેડૂત તમારા સમર્થનમાં છે. ગુજરાતના કોઈ પણ ખૂણે કોઈ પણ મીડિયા મિત્રને મારી વિનંતી છે કે જઈને પૂછો કે આ વીજ લાઈન ચાલે છે એમાં સરકાર સાચી છે કે ખોટી છે. એટલે કહેશે સરકારની નીતિ, સરકારનું તંત્ર, સરકારની પોલીસ ખોટી છે. આમ કહેશે
ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ? ખેડૂત કહેશે હા, એ ભારતીય જનતા પાર્ટીનો સમર્થક ખેડૂત હશે, આમ છતાં પણ આ વાતનું ખંડન કરશે કે આ વિષયમાં સરકાર અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખોટા છે. આનો અર્થ એ છે કે ભારતીય જનતા પાર્ટી અને એની સરકારે વિચાર કરવાનો સમય આવી ગયો છે. ગોંડલની સભાથી એક બિંદુ બહાર આવે છે, એક વિષય બહાર આવે છે, એક વાત બહાર આવે છે કે એના જ કાર્યક્રમમાં તમામ ખેડૂતો સાચા છે, એની લડત સાચી છે ને વળતર જંત્રી પ્રમાણે નહીં, એની કિંમત પ્રમાણે 4 ગણું મળવું જોઈએ એ વાતનું સમર્થન ખેડૂતના સંમેલનમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમની અંદર કીધું છે. એટલે તમારા વિજય તરફનું આ બીજું પગલું છે. પહેલું હાઈકોર્ટ, બીજું ખેડૂત સંમેલન. ત્રીજી વાત, હમણાં હું જોઈ રહ્યો છું સોશિયલ મીડિયા, ભારતીય જનતા પાર્ટીના કેટલા બધા મિત્રો ખેડૂત સમર્થનમાં કોમેન્ટ કરી રહ્યા છે. એટલે કે ભાજપની નીતિઓનો વિરોધ કરી રહ્યા છે એમના જ કાર્યકર્તા, એમના જ નાના મોટા નેતાઓ. એને સમજાઈ રહ્યું છે કે આપણી સરકાર, આપણા નેતાઓ ખેડૂતોને અન્યાય કરી રહ્યા છે. આ જ્યારે વાસ્તવિકતાનું ભાન ભારતીય જનતા પાર્ટીના જ મિત્રોને થઈ રહ્યું છે એટલે એ સમર્થન કરી રહ્યા છે, કોમેન્ટ કરી રહ્યા છે, એમના વલણો બદલાના છે. નહીતર તો એ ગાલી ગલોચ, પાકિસ્તાની, બાંગ્લાદેશી, દેશદ્રોહી આવા અનેક ટેગ લગાડી અને આ ખેડૂતોને બદનામ કરવાનું ચાલુ કરી દે. એની જગ્યાએ આ ભારતીય જનતા પાર્ટીના મિત્રો સમર્થન કરી રહ્યા છે આ ખેડૂત આંદોલનને, સરકારની નાની મોટી ટીકા ટિપ્પણી કરતા જોવાઈ રહ્યા છે. ત્યારે હું એવું માનું છું કે આ ત્રીજું બિંદુ એવું છે કે તમારો વિજય એટલે કે ખેડૂતોનો વિજય એ નિશ્ચિત છે. આ ત્રીજું બિંદુ જરાય નાસીપાસ થવાની જરૂર નથી. અને મિત્રો બીજી વાત, આંદોલનો આડ વાત કરી દઉં, આંદોલનો સફળ અને નિષ્ફળ એવી કોઈ વ્યાખ્યા જોતી નથી. હંમેશા આંદોલનો સફળ જ હોય છે. એનું પરિણામ આવે કે ના આવે, અને આંદોલન જ એનું નામ હોય કે જે અણધાર્યું થાય, નક્કી કર્યું એવું કાંઈ થાય નહીં અને ન વિચાર્યું એવું થાય, એનું નામ આંદોલન. બાકી નક્કી કરેલા ટાઈમ ટેબલ મુજબ કાંઈ પણ ચાલે એને કાર્યક્રમ કહેવાય. કે ભાઈ સવારે 8 વાગે ધ્વજવંદન થશે, વક્તાનું વક્તવ્ય થશે, મહાનુભાવોનું સન્માન થશે, આને કાર્યક્રમ કહેવાય. પરંતુ નીકળ્યા હોય નક્કી કરીને અને એમાં ક્યાંક ધબધબાટી બોલી જાય, પ્લાનિંગ ફેરવવા પડે, એ ટીમ પકડાઈ જાય તો બી ટીમને, બી ટીમ પકડાઈ જાય તો સી ટીમને, આવું બધું થાય, એનું નામ આંદોલન. અને આંદોલન ક્યારેય નિષ્ફળ નથી જતું. અને મિત્રો, ઉપવાસ આંદોલનમાં જે મિત્રો બેઠા છે એને હું એક ગાંધીજીના વિષય ઉપર કહી દઉં ખાલી વચ્ચે, એટલે તમે નાસીપાસ ન થતા. મિત્રો, ગાંધીજીએ જીવનમાં 100થી વધારે વાર ઉપવાસ કર્યા છે અને એના ઉપવાસના કારણો હું તમને કહીશ તો તમે માનવા તૈયાર નહીં થાવ. ગાંધીજીએ એક ઉપવાસ એવો કરેલો કે એનો મિત્ર બીડી પીતો હતો અને એના કહેવાથી પણ એ બીડી મૂકતો નહોતો, વ્યસન મૂકતો નહોતો. ગાંધીજીએ ઉપવાસ આંદોલન કર્યું કે તું બીડી નહીં મૂકતો, હું હવે ઉપવાસ કરું છું. અને એના મિત્રએ એ બીડી મૂકી દીધી અને ગાંધીજીના અનશન પૂરા થયા. અને એવા કેટલાય અનશન છે ગાંધીજીની માંગણીના કે જે અનશન ગાંધીએ કર્યા, આમ છતાં પણ એ માંગણીઓ પૂરી ન થઈ અને ગાંધીજીને એ અનશન તોડવા પડ્યા છે. સમજાય છે મારી વાત? પણ એ ફેલ નથી. એ બીજી વાર પ્રયત્ન કર્યો, ત્રીજી વાર પ્રયત્ન કર્યો. એટલે જે અનશન ઉપર મિત્રો બેઠા છો એને ફ્રી ટાઈમમાં ગાંધીજીના સત્યાગ્રહો, સરદાર પટેલનો બારડોલી સત્યાગ્રહ, આ બંને વિષયો ઉપર વાંચન કરવું જોઈએ, જેથી કરીને તમારું મોરલ એ અપ થાય અને તમને સાચા ઉપવાસ આંદોલનોની ધ્યાનમાં રૂપરેખા આવે. હવે છેલ્લી વાત કે વિજય શું કામ નિશ્ચિત છે. 2-4 દિવસ થયા ભારતીય જનતા પાર્ટીના મુખ્ય નેતાઓ, એ રૂપાલા સાહેબ હોય, હર્ષ સંઘવી હોય કે જીતુ વાઘાણી હોય કૃષિ મંત્રી, આ બધાના નિવેદનો સરકાર ખેડૂતોને અન્યાય નહીં કરે એ પ્રકારના નિવેદનો ચાલુ થઈ ગયા છે. એટલે કે સરકારને કાંઈ ને કાંઈ રસ્તો કાઢવો પડશે એ વાત નિશ્ચિત છે. પરંતુ આ સરકાર બીજા કોઈ જસ ન લઈ જાય, બીજા કોઈના કહેવાથી આપ્યું છે, એટલે કે ખાસ કરીને વિપક્ષના કહેવાથી આપ્યું છે કે વિપક્ષના કોઈ નેતાના કહેવાથી આપ્યું છે કે વિપક્ષની કોઈ સંસ્થાઓ છે, કિસાન સંઘર્ષ સમિતિ કે કોંગ્રેસ કિસાન
કે આમ આદમી પાર્ટીનું જે કિસાન સંગઠન છે, આવા કોઈ બીજા પક્ષના લીડરો કે બીજા પક્ષના નેતાઓ એનું જસ ખાટી ન જાય, એટલે ભાજપ ક્યાંક ને ક્યાંક એમના સંગઠનોને, એમની સરકાર, એમની પાર્ટીના જ લોકોને જસ મળે એટલા માટે એક પ્લાન બનાવી રહ્યા છે. એટલે જ સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક એ પ્રકારનું વાતાવરણ બનાવી રહ્યા છે. અને એ જ કારણોસર મને દેખાઈ રહ્યું છે કે વિજય ખેડૂતોનો નિશ્ચિત છે. તો મિત્રો, ફરીને મારી વિનંતી છે કે મારી વાત ખેડૂતોના મોબાઈલમાં પહોંચે એની જવાબદારી તમારા બધાની છે, શેર કરવાની. બીજી વાત, જ્યાં પણ આપણે ફ્રી બેઠા છીએ, જ્યાં પણ આપણે નવરા છીએ, સમય છે, એ બધા જ મિત્રો જેતપર મુકામે તમારી અનુકૂળતાએ ત્યાં પહોંચો. ત્યાં એક બુક રાખેલી છે, એમાં તમારું નામ, નંબર નોંધ કરજો, કયા ગામથી આવો છો એ પણ નોંધ કરજો, જેથી કરીને ખબર પડે. અને ત્યાંની જે સમિતિ છે, ત્યાંની જે ટીમ છે, એમના જે નંબરો છે એમને કોન્ટેક્ટ કરી અને તમારા ગામથી યુટિલિટી, ટ્રેક્ટર કે બસ ભરીને મહિલાઓ સાથે, ખેડૂતના પરિવારો સાથે આપણે એક દિવસ એક ગામે ફાળવવો જોઈએ. એમ કરીને રોજના 5-10 ગામો આ ઉપવાસ છાવણીની મુલાકાત લઈએ એવી મારી આપ બધા જ ખેડૂત પરિવારોને, મોરબી જિલ્લાના લોકોને વિનંતી છે કે સમય આપણે ત્યાં આપવો જોઈએ, એમનો હોસલો વધારવો જોઈએ, એમની હિંમત વધારવી જોઈએ. આ વાત સાથે હું મારી વાતને પૂરી કરું છું. કાલે ફરીથી લાઈવ થઈ અને જેતપર સહિતની જે કંઈ ખેડૂતોની ઘટનાઓ છે એનું હું તમને વિવરણ કરીશ, વાત કરીશ. અને ખૂબ લડાઈ આગળ વધે અને સરવાળે આપણે એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે ખેડૂતોને ન્યાય મળવો જોઈએ, ખેડૂતોને વળતર મળવું જોઈએ. આપણે ટપાકાથી કોઈ મતલબ નથી, આપણે માત્ર ને માત્ર રોટલાથી મતલબ છે. ક્યાંથી આપ્યું, કોને અપાવ્યું, કોને જસ લીધો, કોને જસ મળ્યો, એ જે કાંઈ જેને કરવું એ કરે. રાજકારણ કરવાની કેટલી બધી જગ્યાઓ છે, આંદોલનો કરવાના કેટલા બધા વિષયો છે, સરકારની એટલી બધી ખોટી નીતિઓ છે કે તમે રોજ લડો તો રોજ ખૂટે એમ નથી. એટલે ખેડૂત આંદોલનમાં રાજનીતિ કર્યા વગર એમને ન્યાય મળે એ જ સાચા અર્થમાં આપણે ખેડૂત દીકરા તરીકે આપણી ફરજ હોવી જોઈએ. વધુ નહીં કહેતા ફરીથી બધાને જય જવાન, જય કિસાન, જય સરદાર, બધાને જાજા કરીને મનોજ પરારારા રામ રામ. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.